દેવજીભાઈ, જન સેવા સંકલ્પ લેવામાં આવ્યો છે, શું કહેશો એ વિશે? આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવનિયુક્ત ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના એક સંકલ્પના કાર્યક્રમનું આયોજન અત્રે ગાંધીધામ બધે પણ કરવામાં આવ્યું છે। એમાં અમારા પ્રદેશના મહામંત્રી અને માંડવી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી અમારા સન્માનિત ત્રિકમભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી માલતીબેન, સૌ કાર્યકર્તાઓ અત્રે કાર્યક્રમમાં જોડાયા છે। અને સૌ જે નવનિયુક્ત જેમને પ્રથમ વખત મહાનગરપાલિકામાં ટિકિટ મળી છે એવા 52 લોકોએ આજે અહીંયાથી એ સંકલ્પ જનસેવાનો સંકલ્પ લીધો છે। એ જનસંકલ્પ સેવાનો જે સંકલ્પ લીધો છે એના દ્વારા એ પોતે સતત લોકો વચ્ચે 5 વર્ષ રહી અને લોકોની સેવા કરે એ પ્રકારનો સંકલ્પ અત્રેથી એ લેવામાં આવ્યો છે। બધી જ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એ પ્રકારે ગાંધીધામ મધ્યે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દેવજીભાઈ, સંકલ્પમાં કઈ રીતના સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે, શું કહેશો? જનસેવા સંકલ્પ જે મૂળ રાજનીતિ એટલે સેવાનું માધ્યમ છે અને વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવ દર્શન ને જે પંચનિષ્ઠા અને સિદ્ધાંતો લઈને ભારતીય જનતા પાર્ટી ચાલે છે એ સિદ્ધાંતો સૌ કાર્યકર્તાઓને આજે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે કે હવેના 5 વર્ષમાં એ જે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ સેવાના માધ્યમથી લોકો વચ્ચે જવું અને લોકોની સેવા કરવી એ સંકલ્પબદ્ધ કરી અને સૌ કાર્યકર્તાઓને અત્રેથી સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન પરિવાર દ્વારા જે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીધામ જ્યારે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગત રોજ જ 52 થી 52 ઉમેદવારોના ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જા સાથે ફોર્મના નામાંકન થયા છે, ત્યારે એ 52 ઉમેદવારોના લોક સેવા માટે, જનકલ્યાણ માટે, વિસ્તારના વિકાસ માટે દરેક કાર્યકર્તાઓ સાથે મળીને જનસંકલ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપણે સૌને ધ્યાનમાં છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે ત્યારે સેવાના સંકલ્પ સાથે જોડાય છે અને એ સેવાનો ભાવ, લોકોના પ્રશ્નો શું છે, વિસ્તારના પ્રશ્નો શું છે, લોકોની સમસ્યાઓ શું છે, વિકાસની શું ખૂટતી કડી છે એને ધ્યાનમાં રાખી અને વિસ્તાર સુધી એના પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસનો અહીંથી આજે સંકલ્પ લેવાયો છે। અને આ સંકલ્પ સાથે હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે અને આવનારા સમયમાં અઢળક વિકાસના કાર્યો અત્યારે કાર્યરત છે। હજી પણ ક્યાંય ખૂટતી કડી હશે ને સૌ સાથે મળીને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના જીતેલા તમામ સદસ્યો આવનારી આ ચૂંટણીમાં જ્યારે જીત મેળવીને કોર્પોરેશનની અંદર બેસવાના છે એના માધ્યમથી એ પરિપૂર્ણ થવાના છે। આજે લોક સેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે, શું કહેશો? જનસેવા સંકલ્પ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનીય નિકાયોના બધાને ચુનાવ ચાલી રહ્યા છે, એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે। એ પૈકી ગુજરાતના 15 મહાનગરપાલિકાઓમાં એક સાથે જનસેવા સંકલ્પનું એક આયોજન થયું છે। ભારતીય જનતા પાર્ટી એ પંડિત દીનદયાળજીના એકાત્મ માનવવાદથી ચાલી રહી હતી પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે અને એ પંચનિષ્ઠાના પંડિત દીનદયાળજીના એકાત્મ માનવવાદના અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની રાજનીતિના સંકલ્પોને સાકાર કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામના 52 કાર્યકર્તાઓને જે તક આપી છે એ તકના સંદર્ભની અંદર આવા સંકલ્પનો વ્યવસ્થા કરવામાં આવી છે કે જે સંકલ્પ સૌ 52 કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ લઈને સેવાના ભાવથી એ લોકોની વચ્ચે જશે અને એના પછી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને એ લોકોની સેવા પ્રાપ્ત કરશે। આખા ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકાઓમાં સમગ્ર જગ્યાએ એક સાથે આ પ્રકારે કાર્યક્રમ થઈ રહ્યો છે। એ પૈકી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એ રાજકોટ મધ્યે છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કર્ણાવતીની અંદર છે, આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સુરતમાં છે અને આદરણીય અમારા રત્નાકરજી એ વડોદરા મહાનગરમાં છે। એ જ પ્રકારે ગાંધીધામ મહાનગર જે નવું મહાનગર છે
એ નવા મહાનગરની અંદર મારી સાથે અહીંના સ્થાનિક જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ અને કચ્છનું સરકારની અંદર પ્રતિનિધિત્વ કરતા આદરણીય ત્રિકમભાઈ અને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને અહીં